નમસ્કાર। બોટાદ જિલ્લામાં ડીઝલની અછત અને સતત વધી રહેલા ભાવ વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ટ્રેક્ટર ચલાવવું ખર્ચાળ બનતા અને ખેડૂતો હવે ફરી બળદ વડે ખેતીકામ કરવા મજબૂર બન્યા। ચોમાસા પૂર્વે ખેતી કામગીરી અધૂરી હોવાને કારણે ખેડૂતો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા અને ભાવમાં રાહત આપવા માંગ કરી રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ડાયાભાઈ કાનજીભાઈ વનાણી, ગામ સમડીલા નંબર 1। હું ખેતી કામ કરું છું, પણ અત્યારે ખેતી કરવામાં તો ટ્રેક્ટરમાં ડીઝલ મળતા નથી। બે પેટ્રોલ પર રખડવી તો 2,000 ડીઝલ આપતા નથી। પચાસ ટ્રેક્ટરની ડીઝલને લેવાનું લાગે તો ડીઝલ મળતા નથી। તો અમારે કરવું શું? પછી આ સોમાવું માથે આવવાની તૈયારી છે, તો અમારે કામ શીના કરવા આવે ખેતીના? તો અમારા દિવાળી પછી કામ આવીને ઊભા છે, કરવું શું હવે બોલો? સરકાર પાસે વિનંતી માગીએ છીએ કે અમને વહેલા હાથ ડીઝલ આપે તો અમારું સારું થાય, એવી વિનંતી છે અમારી। ઇન્દ્રસિંહ રાજા, ખેડૂત આગેવાન। ખેડૂતો અત્યારે બળદની ખેતી તરફ વળ્યા છે, શું કહેશો? હા, ખેડૂતો બળદની ખેતી માટે વળ્યા છે, પણ બળદની મુશ્કેલી છે। બળદ છે નહીં, ઘાસનો તકલીફ પડે અને ખેડૂતો ટ્રેક્ટર આધુનિક દમથી ખેતી કરે તો ઝડપી થાય। બળદની ખેતી કરે સારી થાય, પણ બળદ જ નથી તો ખેડૂતોને વહેલા તકે ડીઝલ આપવું પડે। ઘરે ઘરે ગામડાની અંદર મારે બોટાદ જિલ્લાના કેટલાય ગામડા એવા છે કે હળદરમાં 100 થી 200 ટ્રેક્ટર ઘરે પડ્યા છે। શિરવાણિયા, ભદરડી ચારે બાજુ ટ્રેક્ટર ઘરે પડ્યા છે અને ખેડૂત અત્યારે લાઇનમાં છે ડીઝલ લેવા માટે। માત્ર 10 લીટર ને 5 લીટર ડીઝલ આપે ને તો એ 4 કલાક જ નથી હાલતું। એટલે દરેક ખેડૂતોને 50 લીટર મિનિમમ આપણે કૃષિ પ્રધાનને પણ આપણે જાણ કરવાની છે કે એક ખેડૂતોને રોજનું 50 લીટર આપો તો 24 કલાક ટ્રેક્ટર હાલે તો ખેતી થશે। જો ખેતી નહીં થાય તો આ જૂનમાં વાવણી થશે ને ખેડૂત બરબાદ થઈ જશે। વાવવું કઈ રીતે? ટ્રેક્ટર સિવાય થતું નથી અને બળદ તો ક્યાંય છે જ નહીં। બળદની ખેતી હું પણ કરું છું, પણ બળદની ખેતીથી વાર બહુ લાગે અને મુશ્કેલી છે। એટલે વહેલા તકે ડીઝલની વ્યવસ્થા કરે, ખાતરની વ્યવસ્થા કરે સરકારને, એવી અપેક્ષા છે। કૃષિ પ્રધાનને પણ જાણ કરવાની છે। સંજયભાઈ ઝવેરભાઈ, સમડીલા નંબર 1। શું કરો છો? ખેતી કામ કરવી છે, ટ્રેક્ટર ચલાવવી છે। ડીઝલની અછત તો આખા 3 પેટ્રોલ પંપ રખડવી તો સાંજ સુધી ચાલે એટલું ડીઝલ આવતું નથી અને લેવા જાવી એટલે 200-300 રૂપિયાનું એક્સ્ટ્રા બળી જાય ડીઝલ। એ મોટી માર છે અમારે। તો ચોમાસું આવી રહ્યું છે, માથે ચોમાસું આવે છે, વાવણીનું ટાણું છે। જો ડીઝલ નહીં મળે તો ખેતી કામ બધું અધૂરું રહેશે અને ખેડૂતને આપઘાત કરવાનો સમય આવશે। આવતા વર્ષે કોઈ નાના મોટા પ્રસંગ કાઢવાના આવે ખેડૂતને તો એની તકલીફ મોટી પડશે ખેડૂતને। અમારી માંગ એક જ છે કે ખેડૂત તો પૂરતું ડીઝલની વ્યવસ્થા સરકારથી કરે। બસ આવતા વર્ષે જે કામ કાઢવાના છે ખેડૂતને, જે એડજસ્ટ આવતા વર્ષે દિવાળી પછીનું કરીને ઊભા છે કે નિપજ આવે અને આપણે નવું કામ કાઢશું, એ બધા કામ ઊભા રહે અને આપઘાત કરવાનો વારો આવે, બીજું શું થાય?